Hello friends, myself Rasmi Patel. Today we learn for class 10. In this video, we learn chapter number 8, our feathered friends. Feathered means પીછાવાળા. આપણા પીછાવાળા મિત્રો. Today we learn chapter number 8. I will explain your difficult meaning and tell a story and in Gujarati. Here given Salim Ali's picture. He is Salim Ali. He is the foremost name in the field of ornithology, scientific study of birds. બર્ડ વિશે એક ખૂબ જ જાણકાર વ્યક્તિ એમ કહી શકીએ આપણે. અને સલીમ અલીની ઘણી બધી પુસ્તકો પણ છે જે એણે પબ્લિશ કરી છે અને એની અંદર એણે અલગ અલગ પક્ષીઓ વિશે માહિતી આપી છે. અને એનો જન્મ 12 નવેમ્બર 1896માં થયો હતો. અને એમનું ડેટ 20 જૂન 1987માં. બોર્ન 1896 અને ડેટ 1987. Okay. So we start our lesson. Our feathers friends. It is a fresh and pleasant morning, but birds are chirping and the wind is cool and calm. It is a fresh morning. Okay, pleasant fresh morning. Pleasant એટલે કે આનંદદાયક. પ્લેઝન્ટ એટલે આનંદદાયક. એક ખૂબ જ તાજગીભરી અને ખુશનુમા સવાર છે. પક્ષીઓ ચર્પિંગ કલરવ કરી હતા. પક્ષીઓ કલરવ કરી હતા. અને કેવો પવન ઠંડો અને શાંત પવન ફૂંકાઈ રહ્યો હતો. Subhangi with her family is having tea and breakfast in their garden. શુભાંગી જે છે એમના ફેમિલી સાથે, એમના મમ્મી પપ્પા સાથે, પેરેન્ટ્સ સાથે ગાર્ડનમાં બેસીને કે બગીચામાં બેસીને શું કરી રહ્યા હતા? બ્રેકફાસ્ટ અને ટી લઈ રહ્યા હતા. સવારનો નાસ્તો, હળવો નાસ્તો અને ચા લઈ રહ્યા હતા. દેવાંગી, શુભાંગીની સિસ્ટર Mitra's friend, has come to stay for a couple of days. ને દેવાંગી કોણ છે? તો શુભાંગીની બહેન મિત્રા છે એની મિત્ર. શુભાંગીની મોટી બહેન મિત્રાની ફ્રેન્ડ દેવાંગી એમની ઘરે 2 દિવસ માટે, કપલ ઓફ ડેઝ મીન્સ કપલ એટલે 2 દિવસ રહેવા માટે આવી હતી. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ second year geology in MS University, Vadodara. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, તમે નામ સાંભળ્યું છે વડોદરાનું. તો દેવાંગી એ સેકન્ડ યરની સ્ટુડન્ટ હતી અને એનો સબ્જેક્ટ કયો હતો? જીઓલોજી, પક્ષીઓ વિશેનો અભ્યાસ કરનાર, પ્રાણીશાસ્ત્ર. MS યુનિવર્સિટીમાં ભણતી હતી વડોદરામાં. શુભાંગી fascinated by the call of a bird exclaimed, "What a beautiful sparrow it is!" Fascinated means attracted, આકર્ષાવું. શુભાંગી જે છે એ એક પક્ષીનો અવાજ સાંભળીને, કોલ ઓફ અ બર્ડ, પક્ષીનો અવાજ સાંભળીને ખૂબ જ આકર્ષિત થઈ ગઈ અને એના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયા. શું? વોટ ઓફ બ્યુટિફુલ, પક્ષી જોઈને વોટ ઓફ બ્યુટિફુલ બર્ડ્સ સ્પેરો ઈટ. કેટલી સુંદર ચકલી. સ્પેરો મીન્સ ચકલી, જે આપણી ઘર આવે છે સ્પેરો, આપણે ઘર ચકલી કહીએ સ્પેરો. કેટલી સુંદર ચકલી છે. દેવાંગી promptly correct her. Promptly means તરત જ. ઓકે, ઇન્સ્ટન્ટલી. દેવાંગીએ તરત જ એને સુધારી નાખ્યું. માય ડિયર, મારી વહાલી, ઇટ ઇઝ નોટ અ સ્પેરો. આ ચકલી નથી. ઇટ ઇઝ અ ટેલર બર્ડ.
આ શું છે? ડર્જીડો છે. ટેલર બર્ડ એટલે આપણે શું કહીએ ને? ડર્જીડો. આ ડર્જીડો છે. સી ઇટ્સ કલર ઇઝ યલોવિશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર દેન અ સ્પેરો. તે ચકલી નથી, તે ડર્જીડો છે ને જો તેનો રંગ પીળાશ પડતો લીલો છે અને તે ચકલી કરતાં નાનું છે. સ્મોલર દેન સ્પેરો. કમ્પેરેટિવ ડિગ્રી છે સ્મોલર દેન સ્પેરો એટલે ચકલી કરતાં થોડું નાનું છે અને એનો કલર કેવો છે? યલોવિશ છે. ચકલીનો કલર કેવો આવે છે? ગ્રે. શુભાંગી. હવે શુભાંગી અને દેવાંગી વચ્ચે શું થાય છે? કન્વર્સેશન સ્ટાર્ટ થાય છે. બંને બચ્ચાઓ કન્વર્સેશન કરે છે. યુ આર રાઇટ બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ ઇટ્સ કલર વોઝ રસ્ટ. રસ્ટ મીન્સ બદામી કલરનો. જો આપણે રસ્ટ કાટ લાગી ગયો હોય, જે આયરન પર લોખંડ પર કાટ લાગે છે એના જેવો કલર રસ્ટ. એ તારી વાત સાચી છે. યુ આર રાઇટ. તમે સાચું કર્યા છો. પણ ધ ડે બિફોર યસ્ટરડે પરમ દિવસે. ડે બિફોર યસ્ટરડે એટલે આજે ગુરુવાર છે તો બુધવાર અને મંગળવાર. તો મંગળવારની વાત કરે છે. ડે બિફોર યસ્ટરડે. ઓકે. તો પરમ દિવસે વેન આઈ સો ઇટ મેં પક્ષીને જોયો હતો ત્યારે એનો કલર કેવો હતો? રસ્ટ બદામી રંગનો હતો. રસ્ટ બદામી રંગ હતો. દેવાંગી સેડ. દેવાંગીએ કહ્યું લુક શુભુ ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. જો શુભાંગી. શુભુ એમ કહે છે જો શુભુ નર છે અને બદામી રંગની માદા હતી. જે આ બદામી રંગનું છે જે પક્ષી હોય છે એ માદા પક્ષી હોય છે અને આ નર છે. અને જે રસ્ટ કલરનું હોય છે, સોરી ફરી જોઈએ આપણે, જે રસ્ટ કલર હોય છે ઓકે એ ફિમેલ છે અને આ જે છે યલોવિશ એ કોણ છે? મેલ છે. ઓકે ફરી પાછી જોઈ લે બાકી કન્ફ્યુઝ થઈ આપણે. દેવાંગી લુક શુભુ ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. આ જે યલોવિશ પક્ષી છે ડર્જીડો છે એ કોણ છે? નર જાતિનો છે. ધ રસ્ટ વોઝ અ ફિમેલ અને જે રસ બદામી રંગનું જે છે એ કોણ છે? માદા છે, નારી જાતિનું પક્ષી છે. શુભાંગી વાય ઇઝ ઇટ સો? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પીસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. એવું કેમ? વાય ઇઝ ઇટ સો? આવું કેમ હોઈ શકે? મેં જોયું છે કે કેટલા મોટે ભાગના લગભગ બધા જ પક્ષીઓની સરખામણી કરીએ, કમ્પેરિઝન સરખામણી, તો મેલ પક્ષી જે નર પક્ષી છે એની કમ્પેરિઝનમાં એની જાતિઓ કેવી હોય છે? માદાની જાતિઓનો રંગ થોડો ઝાંખો હોય છે. કેવો હોય છે? ઝાંખો હોય છે, ડલ હોય છે. ડલ એટલે પેલ બી કહી શકીએ આપણે, PALE ની સ્ટેજ. દેવાંગી ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. દેવાંગી કહે છે એમ લાગે છે કે તને પક્ષીઓમાં ઘણો ઊંડો રસ છે. ડીપ ઇન્ટરેસ્ટ. કીન ડિઝાયર એટલે તીવ્ર. કીન એટલે તીવ્ર, ઇન્ટરેસ્ટ એટલે રસ. તને પક્ષીઓમાં ઘણો બધો રસ હોય એવું લાગે છે. શુભાંગી સેઝ ઓ યસ દીદી. સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ્સ. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ? હા, મને પક્ષીઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે દીદી. મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં જ વ્યસ્ત રહે છે. તેના પ્રોજેક્ટ, બિઝી એટલે વ્યસ્ત, પ્રોજેક્ટની અંદર હંમેશા વ્યસ્ત રહે છે. પ્લીઝ તમે મહેરબાની કરી મને પક્ષીઓ વિશે થોડું જણાવશો, વધારે માહિતી આપશો? દેવાંગી સેઝ ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાઝ. પક્ષીઓનો વિશે સ્ટડી કરવી એ મારું રસપ્રદ વાત છે મારા માટે, પણ મિત્રા માટે નથી. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. મને પક્ષીઓ વિશે વાત કરવી ગમે છે, જ્યારે મિત્રને પક્ષીઓ વિશે વાત કરવી ગમતી નથી. શા માટે? તો મિત્રને પક્ષીમાં ઇન્ટરેસ્ટ નથી. મિત્ર વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ
બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. આપણે જે સલીમ અલીની વાત કરી એ. મિત્ર, મારા બેગમાંથી સલીમ અલીનું એક જે પુસ્તક છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, બર્ડ્સ ઓફ ઇન્ડિયા, ભારતના પક્ષીઓ, એ લઈ આવો. બ્રિંગ એટલે લાવવું. મિત્રા, વાય નોટ શ્યોર. એમણે કોને કહ્યું? મિત્રાને કહ્યું. મિત્રા કહ્યું વાય નોટ શ્યોર, કેમ નહીં, જરૂર, હું તમને લઈ આવીશ. પેરેન્ટ્સ, માતા પિતા કહે છે શુભાંગીના. કિડ્સ, એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાવ. કિડ્સ એટલે બાળકો થઈ જાય. ઓકે, બાળકો, તમે તમારી જે કન્વર્ઝેશન્સ છે, ડિસ્કશન છે, ચર્ચા જે છે એની અંદર તમે એન્જોય કરો, મજા માણો. હવે અમે અહીંયાથી લીવ કરીએ. લીવ એટલે જવું, જગ્યા છોડવી. અમે અહીંયાથી જઈએ છીએ. દેવાંગી, લિસન શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. Habitats means રહેઠાણ. લિસન એટલે સાંભળ શુભાંગી. પક્ષીઓની કેટલી જાડી? પક્ષીઓ ક્યાં હોય છે? જંગલમાં જોવા મળે છે આપણે. વોટર બર્ડ્સ એટલે જળચર પક્ષીઓ હોય છે. અને પક્ષીઓ માત્ર આપણે જે હ્યુમન, માનવના રહેઠાણ સાથે રહેનારા પક્ષીઓ હોય છે. તો 3 રીતે પક્ષીઓ વહેંચાયેલા છે. એક જંગલમાં રહેનારા પક્ષીઓ, એક પાણી સાથે જોડાયેલા પક્ષીઓ, જલચર પક્ષીઓ, અને બીજા હ્યુમન હેબિટ્સ એટલે માનવીય રહેઠાણ સાથે રહેનારા પક્ષીઓ. ધીસ ટેલર બર્ડ્સ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. અને જે આ દરજીડો જે છે, દરજીડો જે નામનું જે પક્ષી છે એ આપણી આસપાસ રહેનારું પક્ષી. સરાઉન્ડિંગ, આસપાસ, આપણી આસપાસ રહેનારું પક્ષી, નિયર, નજીક. It stitches its nets with green leaves and fibers of trees. That's why it is called a tailor birds. Stitches એટલે સીવવું. ઓકે, તો દરજીડો જે છે, ટેલર બર્ડ, એનો માળો કેવી રીતે? તો રેસાઓ જે ટાટણા હોય છે એનાથી એને સ્ટીચ કરે છે, ગૂંથે છે, સીવીને બનાવે છે. જે સાના હોય છે? લીલા, ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા હોય છે, એના રેસાઓ હોય છે. ગ્રીન ટ્રીઝના ફાઇબર્સ એટલે રેસાઓ હોય છે, જેનાથી એ સ્ટીચ કરે છે, સીવે છે, ગૂંથે છે. તેથી તેને શું કહેવામાં આવે છે? દરજીડો કહેવામાં આવે છે, ટેલર બર્ડ્સ કહેવામાં આવે છે. શુભાંગી, that's great, but why do the female and the male have different color? We have same color. વાહ, the great, સરસ. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર? પરંતુ શા માટે નર અને માદાના રંગમાં ભેદભાવ જોવા મળે છે? ડિફરન્સ, જુદા જુદા કલરો જોવા મળે છે બંને વચ્ચે. વી હેવ સેમ કલર, આપણે તો સરખા જ રંગ હોય છે, આપણે તો સરખા જ રંગ હોય છે. દેવાંગી, ઓય ચુલબુલ, there are 2 major types of birds, birds of prey and small birds. એ ચુલબુલ, શુભુને જ કહ્યું છે, શુભાંગીને જ કહ્યું છે, ચુલબુલ નામ આપ્યું છે. ઓય ચુલબુલ, અરે ચુલબુલ, there are 2 major type of birds. 2 પ્રકારના પક્ષીઓ હોય છે. મેજર, મુખ્યત્વે 2 પ્રકારના પક્ષીઓ હોય છે. ઓકે, કયા પક્ષીઓ? તો એક બર્ડ્સ ઓફ પ્રે બર્ડ્સ એટલે શિકાર કરનારાઓ પક્ષીઓ, એન્ડ સ્મોલ બર્ડ્સ અને નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. અને જે શિકારી પક્ષીઓ હોય છે એ નાના પક્ષીઓને શું કરે છે? શિકાર, હન્ટ એટલે શિકાર કરે છે. શા માટે? તેમના ફૂડ માટે, ખોરાક માટે એમનો શિકાર કરે છે. ફિમેલ બર્ડ શુડ બી ડલ ટુ હાઇડ ઇટસેલ્ફ ફ્રોમ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન. જનરેશન મીન્સ પેઢી ચલાવો, પેઢી. ઓકે, કન્ટિન્યુઅસ ચલાવવું. તો ફિમેલ બર્ડ્સ જે છે એમનો કલર એટલા માટે ડલ હોય છે, ઝાંખો હોય છે કે એમની પોતાની જાતને શિકારી પક્ષીઓથી શું કરી શકે? છુપાવી શકે. એમનો કલર એટલા માટે ઝાંખો હોય છે કે જે શિકારી પક્ષીઓ હોય છે એનાથી એની જાતને શું કરે છે? હાઇડ એટલે કે છુપાવી શકે છે. શા માટે? કારણ કે એમણે એમની જે જનરેશન છે, પેઢી જે છે, વંશ, એને શું કરવાનું છે? ચાલુ રાખવાનું છે.
શુભાંગી વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. વન્ડરફુલ મીન્સ અદ્ભુત, કુદરતની, નેચર કુદરતની, ડિઝાઇન કરામત, કુદરતની કેવી કરામત છે. નેક્સ્ટ મિત્ર દેવાંગી, હિયર ઇઝ યોર બુક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. મિત્રા કહે છે દેવાંગી આ રહ્યું તમારું પુસ્તક. હિયર ઇઝ યોર બુક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન. આમાં પક્ષીઓ વિશે ખૂબ જ રસપૂર્વકની માહિતી આપી છે, રસપ્રદ માહિતીઓ આપી છે. દેવાંગી બર્ડ્સ ઇઝ માય પેશન. મિત્રા લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. પક્ષીઓ વિશે જાણકારી મેળવવી એ મારો શોખ છે મિત્રા. બર્ડ્સ ઇઝ માય પેશન, શોખ. મિત્ર મારો પક્ષીઓ વિશે માહિતી મેળવી મારો શોખ છે. લુક શુભાંગી, જો શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ. શુભાંગી જો, શુભાંગી જો આ રહ્યું ટેલર બર્ડ્સનું પિક્ચર, ને માળો, નેસ્ટ, ટેલર બર્ડ્સ નેસ્ટ. શુભાંગી વાવ ઇટ્સ કુલ. કેટલું સુંદર છે, ઓહ કેટલું સુંદર છે. નેક્સ્ટ દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક ધીસ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન subcontinent. સબકોન્ટિનેન્ટ મીન્સ, કોન્ટિનેન્ટ મીન્સ ખંડ, જે રીતે આપણે એશિયા ખંડ કહીએ, ખંડ એટલે કોન્ટિનેન્ટ, પણ સબકોન્ટિનેન્ટ એટલે ઉપખંડ. લેટ્સ ટોક, ચાલો આપણે આગળ વાત કરીએ અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ, બીજા એક રસપ્રદ પક્ષી વિશે, જે આપણા ઇન્ડિયાનું પક્ષી છે, ઇન્ડિયન બર્ડ્સ છે, નામ છે હોર્નબિલ, ગ્રે હોર્નબિલ. આ ભારતીય ઉપખંડનું પક્ષી છે, ભારતીય ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે ભારતીય ઉપખંડનું પક્ષી છે. ઇટ હેઝ ગ્રે ફેડર્સ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. અને આ પક્ષી કેવું છે તો એ આખા શરીર પર પેલો ડલ કલર, કેવો ડલ કલર, ગ્રે, ગ્રે કલરનું અને ડલ બેલીનું છે. એટલે આખું શરીર એનું કેવું છે, રાખોડી રંગનું છે, એના પીછા જેવા જ રાખોડી, અને પેટીનું છે ઝાખા રાખોડી રંગનું પાછું છે. એટલે જે ફેડર્સ, જે બેક પાર્ટ હોય છે પક્ષીનો, ઓકે, એ કેવો છે, લાઇટ ગ્રે છે, પણ એનાથી બી ડલ ગ્રે કેવો છે, એનો જે બેલી પાર્ટ છે એ ડલ છે. શુભાંગી ઓપ ડીડી, વેર ડઝ ઇટ લીવ. યા ડીડી, તે ક્યાં રહે છે, તે ક્યાં રહે છે. દેવાંગી ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયા, એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ. રહેઠાણ, એનું રહેઠાણ ક્યાં છે, તો એનું રહેઠાણ ક્યાં છે, જંગલમાં તેમજ શહેરી વિસ્તારમાં. એ બંને જગ્યાઓ, બોથ ઓફ જગ્યા પર રહે છે, એઝ વેલ એઝ અર્બન એરિયા એટલે શહેરી વિસ્તારમાં પણ રહે છે અને જંગલ એરિયામાં પણ રહે છે. અને ખાસ કરીને એ મોટા વૃક્ષોને વધારે પ્રેફર કરે છે, જે મોટા ઝાડ હોય છે એના પર રહેવાનું વધારે પસંદ કરે છે. શુભાંગી સેડ, ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ. તેની ચાંચ વિચિત્ર છે, સ્ટ્રેન્જ વિચિત્ર છે, ખરું ને. ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ, ખરું ને, થોડી વિચિત્ર. દેવાંગી યસ ડિયર, હા વાલી. ઇટ્સ beaks or bill has an extra portion like a horn and that's why it is called honeybill. જે બિલ અને બીક બંનેનું ગુજરાતી થાય છે ચાંચ, ઓકે. તો તેની ચાંચ જે છે એના ઉપર એક એક્સ્ટ્રા પાર્ટ આપવામાં આવે છે. જે હનીબિલ બર્ડ છે એની જે ચાંચ છે એની ઉપર થોડો એક્સ્ટ્રા પાર્ટ છે, જે શિંગડા જેવો છે. કેના જેવો છે, શિંગડા જેવો છે. તેથી એ પક્ષીનું નામ આપવામાં આવ્યું છે હર્નબિલ, તેથી એને હર્નબિલ બર્ડ્સ કહીએ છીએ. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ. અને બીજી રસપ્રદ વાત જોઈએ, અધર ઇન્ટરેસ્ટિંગ, વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ, એક બીજી ઇન્ટરેસ્ટેડ વાત જોઈએ તો એનો જે માળો છે એ કેવો હોય છે, ઊંચા વૃક્ષો હોય છે, લાર્જ ટ્રીઝ હોય છે,
ઓકે, એના બખોલમાં એ માળો બાંધે છે. એની જે બખોલ હોય છે, ઓકે, હોલોઝ હોય છે, બખોલ, એની અંદર એને પોતાનો માળો તૈયાર કરે છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ હોલોઝ and seals it by the using mud pellets supplied by the male. Pellets means કાદવની ગોળીઓ, ઓકે, માટીની ગોળીઓ. તો માંડા આ પોલાણમાં પ્રવેશ કરે છે અને પછી નર દ્વારા આ આપવામાં આવતી માટીથી ગોળીથી તેને બંધ કરીએ છીએ. એટલે જે લાજ વૃક્ષ હોય છે એની અંદર જે હોલોઝ હોય છે, બખોલ હોય છે, એની અંદર પ્રવેશે પછી એને આખું માટીથી એને શું કરવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે જ્યારે બચ્ચાનો ઉછેર કરે છે ત્યારે. The male takes care of the female and its newborn chicks. It supplies food to the mother and chicks. અને નર માંડા અને તેના નવા જન્મેલા બચ્ચાનું શું કરે છે? ધ્યાન રાખે છે. તે મા અને બચ્ચાને ખોરાક પણ પહોંચાડે છે. એટલે જે હનીબીલ્સ જે છે એ શું કહેવામાં આવે છે એને? તો એ પક્ષ જ્યારે એ બચ્ચાઓને જન્મ આપે છે ત્યારે જે નર માંડા પક્ષી હોય છે એ વૃક્ષના બખોલમાં, એક મોટા લાસડીની બખોલમાં રહે છે અને એને બહારથી બંધ કરી દેવામાં આવે છે કાદવથી, માટીના પેલેટ ગોળીથી. અને જ્યારે નવા જન્મેલા બચ્ચા હોય છે ત્યારે મા અને નવા જન્મેલા બચ્ચાને બંનેને ખોરાક પહોંચાડવાનું કામ કરે છે નર પક્ષી, નર હનીબીલ. શુભાંગી સેઝ વોટ અ કેરિંગ ડુડે. કેટલો પ્રેમાળ નર. ડુડે મીન્સ અહીંયા નર લેવો, ઓકે, કેટલો પ્રેમાળ નર. દેવાંગી, such a difficult task to feed the whole family for the whole day. It has to collect food. આખા કુટુંબને ખોરાક પહોંચાડો, હોલ ફેમિલી, આખા કુટુંબને ખોરાક પહોંચાડો એ કેટલું મુશ્કેલ કાર્ય છે. ડિફિકલ્ટ ટાસ્ક, મુશ્કેલ કાર્ય છે. આખો દિવસ તેને ખોરાક એકઠો કરવો પડે છે. શું કરવું પડે છે? આખો હોલ ડે, આખો દિવસ તેને શું કરવું? ફૂડને કલેક્ટ, એકઠું કરવું પડશે, ભેગું કરવું પડશે. ફૂડ ઇઝ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ. It is called Vahugelo in some areas of our state, meaning one who takes extra care of his wife. તો માંડા પ્રત્યે આટલો પ્રેમાળ વર્તન રાખનારો છે. બિહેવિયર કયું છે? કેરિંગ બિહેવિયર છે આ ફોર ફિમેલ માટે. તેથી એને આપણા જે સ્ટેટ છે, આપણું જે રાજ્ય છે, એને લઈને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? વહુગેલા નામના પગથી પણ એ ઓળખાય છે. હનીબીલને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? વહુગેલો. શા માટે? તો એમની જે વાઈફ કે એને, ઓકે, તેની શું કરે છે? વધારે પડતી કાળજી લે છે, તેથી એને વહુગેલો કહેવામાં આવે છે. Subhangi says, wow, that is great. My teacher also says that we should be helpful to others. વાહ, સરસ. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. શું હજી મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? શું હું બીજો એક ક્વેશ્ચન પૂછી શકું? ઓકે, શું કહે છે? વાહ, સરસ. મારા શિક્ષક પણ અમને સલાહ આપે છે કે આપણે એકબીજાને મદદ કરતા રહેવું જોઈએ. અને ઉપરાંત હું તમને એક બીજો ક્વેશ્ચન પૂછી શકું છું. તો હવે પછીના જે ક્વેશ્ચન્સ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ. ઓકે, so thank you for watching this video.